હેલો માય ડિયર સ્ટુડન્ટ, કાલે આપણે જે ભણ્યા હતા એ આપણે ડેલ્યુઝન લાસ્ટ જોયું હતું. ડેલ્યુઝનમાં ડેલ્યુશન ઓફ ઇન્ફિડિલિટી જોયું હતું. હવે આપણે આગળ જોઈશું ડેલ્યુઝન ઓફ કંટ્રોલ. તો એમાં શું આવશે? ડેલ્યુઝન ઓફ કંટ્રોલમાં સેલ્ફ થિંકિંગ, ફિલિંગ્સ, ઇમ્પલ્સિસ ઓર બિહેવિયર કંટ્રોલ બાય ધ અધર પીપલ. તો જે આપણા ઇમોશન છે કાં તો પછી જે આપણી ફિલિંગ્સ છે, ધેટ મીન્સ પોતાના વિચારો, ફિલિંગ્સ, ઇમ્પલ્સિસ અને બિહેવિયર બીજા લોકોના ફોર્સથી કંટ્રોલ થશે. કોઈ આપણને ફોર્સ કરશે કે ના તારે આવું જ કરવું જોઈએ, તારે આમ જ કરવું જોઈએ, અને એના ફોર્સ દ્વારા આપણે જે થશે બીજાના કંટ્રોલથી કરશું. આપણો હાથનો કંટ્રોલ બીજાના હાથમાં હશે. એને કહીશું આપણે ડેલ્યુઝન ઓફ કંટ્રોલ. પછી જોઈશું ડેલ્યુઝન ઓફ નિહિલિઝમ. પેશન્ટ ફિલિંગ્સ ઓફ રિમોર્સ પેશન્ટ ફિલિંગ્સ દેટ એવરીથિંગ ઇન્ક્લુડિંગ સેલ્ફ ઇઝ અનરિયલ. આમાં શું થશે પેશન્ટને કે પેશન્ટ એ એક પ્રકારની ખોટી માન્યતા ધરાવે છે કે પોતાનાથી લઈને બધું જ અનરિયલ છે, એટલે બધું જ ખોટું છે, આ બધી દુનિયા ફેક છે, પોતાનાથી લઈને એમાં બધું જ આવી ગયું ઇન્ક્લુડિંગમાં. પછી છે ડેલ્યુઝન ઓફ ગિલ્ટ. ફોલ્સ ફિલિંગ ઓફ રિમોર્સ પર્સન મે ક્રાઇમ એન્ડ શુડ બી પનિશ્ડ સિવિયરલી. ધેટ મીન્સ શું થશે કે એક પ્રકારની ખોટી માન્યતા હોય છે ડેલ્યુઝન ઓફ ગિલ્ટમાં કે શી હેઝ કમિટેડ સમ હોરિબલ, ભયાનક, એને બહુ મોટો ગુનો કર્યો છે, એ જ ગિલ્ટમાં જીવશે અને એના માટે એને બહુ ભયાનક સજા મળશે. ડેલ્યુઝન ઓફ ગિલ્ટ એવું કહેવા માગે છે. પછી છે ડેલ્યુઝન ઓફ રેફરન્સ. અધર પીપલ ટોક અબાઉટ હિઝ ઓર હર. એમાં કેવું લાગશે કે બીજા લોકો મારી વાતો કરે છે, ભલે એ બીજી કોઈ વાત કરતા હોય પણ એને એવું જ લાગશે પેશન્ટને કે બધા મારી જ વાતો કરે છે. પછી છઠ્ઠું છે એકાઇનેશિયા. ધેટ મીન્સ લેક ઓફ ફિઝિકલ એક્ટિવિટી. આમાં શું થશે? ફિઝિકલ એક્ટિવિટી છે એ થોડી ઓછી થશે. ધેટ મીન્સ એકાઇનેશિયા મીન્સ લોસ ઓફ પાવર ઓફ વોલેન્ટરી મૂવમેન્ટ. જે ઈચ્છાવર્તી જે મૂવમેન્ટ છે એનો પાવર આપણે મૂવમેન્ટ ઓછો થશે, ખોઈ બેસશું એનો પાવર. પછી છે એપથી. લેક ઓફ ઇન્ટરેસ્ટ. કોઈ બી વસ્તુ કરશું એમાં આપણને ઇન્ટરેસ્ટ આવશે નહીં, અને આ મોસ્ટ કોમન સિઝોફ્રેનિયામાં જોવા મળે છે. આઠમું છે એમ્બિવેલન્સ. પર્સન મે ફીલ વેન having both positive and negative feeling regarding the some individual. એક્ઝામ્પલ આપો હું તમને. એમ્બિવેલન્સ એટલે શું કહેવા માગે છે કે એક જ વ્યક્તિમાં લવ અને હેટની લાગણી દેખાય છે. એક જ કોઈ બી વ્યક્તિ હોય, એક્ઝામ્પલ આપું કે જે આપણું ક્લોઝલી પર્સન હોય, એના પ્રત્યે આપણને લવ પણ હોય અને એના પ્રત્યે આપણને હેટ એટલે ઘૃણા પણ હોય. એ મોસ્ટ કોમન આ પણ સિઝોફ્રેનિયામાં જોવા મળે છે. ધેન નેક્સ્ટ છે યુફોરિયા. યુફોરિયા તમે બધા જાણતા જ હશો. વેલબિંગ ઓફ મૂડ સારું રહેશે. એના પછી નેક્સ્ટ છે ડિસ્કાઇનેશિયા. ડિસ્ટર્બન્સ ઓફ મૂવમેન્ટ. જે આપણી મૂવમેન્ટ છે એ ડિસ્ટર્બ થશે. એના પછી નેક્સ્ટ છે નેક્રોફિલિયા. નેક્રોફિલિયા ધેટ મીન્સ સેક્સ્યુઅલ એક્ટિવિટી વિથ ડેડ બોડી. જે આમાં જેને ડિઝીઝ કન્ડિશન હશે, નેક્રોફિલિયા જે પેશન્ટનામાં હશે, એ શું કરશે કે જે ડેડ બોડી, જે મરી ગયેલા પર્સન છે એના જોડે કોઇટસ સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ કરશે અને સેક્સ્યુઅલ એક્ટિવિટી કરશે. એના પછી નેક્સ્ટ છે લિબિડો. લિબિડો એટલે સેક્સ્યુઅલ ડિઝાયર, સેક્સ કરવાની ઉત્તેજના અથવા ઈચ્છા. એ જ રીતે છે નેક્સ્ટ ડેજાવું અને જમાવું. આ બધું તમે સાંભળેલું હશે. ડેજાવું મીન્સ that one has seen it before but does not known as a known when and where. એનો મિનિંગ શું થશે કે ઓલરેડી સીન. ડેજાઉ મીન્સ ઓલરેડી સીન. તમે એ પર્સનને જોયેલું હશે પણ ફિલિંગ દેટ હેઝ સીન ઇટ બિફોર બટ ડઝ નોટ નો વેન એન્ડ વેટ. એવું લાગશે કે આપણે જોયેલું છે આ પર્સનને, પણ
એવું આપણને થશે કે નહીં આ પર્સનને ક્યાંક જોયું છે પણ યાદ આવશે નહીં કે ક્યાં જોયું છે, એને કહેવાશે ડેજાવું. એ જ રીતે આવશે જમાવું, એને એવું થશે એમાં નેવર સીન. જો ડેજાવુમાં આવશે ઓલરેડી સીન અને જમાયુંમાં આવશે નેવર સીન. એ જ રીતે છે ડિમેન્શિયા. ડિમેન્શિયામાં શું થશે તો પરમનન્ટ ડિક્લાઇન ઓફ પર્સનલ એબિલિટી થિંક, રીઝન એન્ડ મેનેજ હિઝ ઓન લાઈફ. ધેટ મીન ડિમેન્શિયા શું કરશે તો ઇમ્પેરમેન્ટ ઓફ ઇન્ટેલેક્ચ્યુઅલ એબિલિટી, જે આપણી ઇન્ટેલેક્ચ્યુઅલ એબિલિટી છે એનું ઇમ્પેરમેન્ટ કરશે. એટલે પરમનન્ટ ડિક્લાઇન, એની જે પર્સનની ક્ષમતા છે વિચારવાની, કારણ આપવાની અને પોતાની લાઈફ મેનેજ કરવાની, એના પર સીધી ઇફેક્ટ આપશે. એ પરમનન્ટ ઇફેક્ટ હશે ડિમેન્શિયામાં. એ જ રીતે છે એનોરેક્સિયા નર્વોસા. એ તમે બધા સારી રીતે જાણો જ છો. ઇનએડિક્વેટ ફૂડ ઇન્ટેક એટલે એ માણસ ફૂડ ઇન્ટેક બહુ જ ઓછો કરશે, ના બરાબર. અને એ શું કરશે કે એમાં આપણને દેખાશે એનોરેક્સિયા નર્વોસામાં કે એનું વેઇટ લોસ થાય છે, બિલકુલ ઓછું ખાશે. પછી છે એ જ રીતે એનોરેક્સિયા નર્વોસાનો બીજું જ છે ટર્મિનોલોજી, એ છે બુલિમિયા નર્વોસા. એમાં શું આવે છે કે આખો દિવસ ખાખા જ કરશે, ફ્રિકવન્ટ એપિસોડ ઓફ એવરી લાર્જ અમાઉન્ટ ઓફ ફૂડ. એમાં શું થશે પછી બહુ ખાઈ જશે અને પછી વોમિટ કરશે. વેઇટ ગેન સચ એઝ સેલ્ફ ઇન્ડ્યુસ વોમિટિંગ કરશે. તો આટલી અત્યારે હાલ મોસ્ટ IMP ટર્મિનોલોજી છે 3rd યર GNM માટે. BSc માટે થોડી અલગ રહેશે, આપણે નેક્સ્ટ પાર્ટમાં જોઈશું. થેન્ક યુ.